નવસારી જિલ્લાના કાળાકાછા ગામ ખાતે આવેલી જૂની સરહદની ખેતીલાયક જમીન પર ગેરકાયદેસર બાંધકામનો વિવાદ ઉગ્ર બન્યો છે. જૂનો બ્લોક નંબર 319 ધરાવતી જમીનમાં કેટલાક સહમાલિકોએ અન્ય સહમાલિકોની સંમતિ અને જરૂરી સરકારી મંજૂરી વિના અંદાજે 3600 ચોરસ ફૂટ વિસ્તારમાં બે પાકા મરઘા ફાર્મના શેડ ઉભા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લાના કાળાકાછા ગામ ખાતે આવેલી જૂની સરહદની ખેતીલાયક જમીન પર ગેરકાયદેસર બાંધકામનો વિવાદ ઉગ્ર બન્યો છે. અરજદારોના જણાવ્યા મુજબ જમીન મૂળથી ખેતી ઉપયોગી માટેની છે અને વર્ષોથી શેરડી સહિતના પાકોની ખેતી થતી આવી છે. જોકે હાલ મરઘા અને ઈંડાના વ્યવસાય માટે બાંધકામ કરી જમીનના મૂળ હેતુમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ મરઘા ફાર્મમાંથી નીકળતા કચરા અને મળના યોગ્ય નિકાલના ભાવે આસપાસની ખેતી અને આરોગ્ય પર પણ વિપરીત અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે અરજદારોએ સંબંધિત રેવન્યુ તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા તથા જમીનનો ઉપયોગ કરી ફરીથી માત્ર ખેતી હેતુ માટે જ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.